સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચોટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમૃગ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। ફરી એકવાર ચોટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સથી બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો। શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચોટા બજારના દબાણ દૂર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે। સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી બની રહી છે। ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચોટા બજારના દબાણ દૂર કરવા સદંતર નિષ્ફળ રહી છે। ગઈકાલે સવારે આઈ થિંક 11 વાગ્યા જેવા મારા સસરા પડી ગયા હતા, તો એમને પેરેલાઇઝ એટેક આવેલો હતો, તો એમના માટે અમે એમ્બ્યુલન્સ 108 બોલાવી હતી। તો 108 ને આવતા આવતા મેક્સિમમ અડધો કલાક થઈ ગયો હતો। દર વખતે આવું હોય છે, જ્યારે બી અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય ને તમારે એટલી બધી તકલીફ પડે છે ને કે આ બજારમાં આવું બહુ જ તકલીફ પડે છે। સાંભળે તો છે, પણ કેવું છે કે હવે બધા જ લોકો કહીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળતું નથી। દુકાનવાળા જ નથી સાંભળતા। દુકાનવાળા સાંભળે ને તો આટલી બધી તકલીફ ના પડે, મુકાઈ જાય, 100% મુકાઈ જાય। આ તો સારું કે થોડી આ નહીં એટલું બધું અમારે નહીં એટલું હતું, પણ આજે કોઈ વધારે વાગ્યું હોય ને વધારે કઈ હોય તકલીફ તો પેશન્ટ અહીંયા જ આપણે ભૂલી જવું પડે, એ રીતની અહીંયા એ છે। બિલકુલ, ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે। એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ, જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું। આ ખૂબ જ દુઃખદ બાબત છે। ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે। અમારા સુરતના ચોટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ, જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો। આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે। ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે। પોલીસ તંત્રને, મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે, અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ, પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી। અહીંયા આ વિસ્તારની 175 વર્ષ જૂની હોસ્પિટલ, ભટ્ટની હોસ્પિટલ, જાણે સુરત જનરલ હોસ્પિટલ, એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે। બિલકુલ ગમે તે કારણ હોય, તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલીભગત અંદર હોઈ શકે એવું મારું માનવું છે।